वेलकम टू माय केसीसी चैनल अहमदाबाद रन बाय जेटी साधु साधु सर। प्यारा विद्यार्थी मित्रों, वेकेशन खुली गई है, शाळाओ शरू થઈ ગઈ છે। તમે શાળાએ જઈ આવ્યા હશો અને અભ્યાસક્રમ શરૂ થઈ ગયો હશે। તો ધોરણ 10 ની અંદર બહુ જ કાળજીપૂર્વક ભણવાની ટેવ રાખજો, જેથી તમારું આગળનું કેરિયર સારું બને। ધોરણ 10 માં ખૂબ મહેનત કરવાની છે, જેથી તમે 11મા ધોરણમાં સારી કોઈ ફેકલ્ટીમાં દાખલ થઈ શકો। કોમર્સ છે, સાયન્સ છે, બરાબર છે। સારા ટકા આવશે તો તમને સારી કોલેજમાં એડમિશન મળી જશે, સારી સ્કૂલમાં એડમિશન મળી જશે, જે લોકોને બહાર ભણવાનું છે તેમને। તો દોસ્તો, તમારા ધોરણ 10નું ગણિત જોઈએ તો સ્ટાન્ડર્ડ એ અને સ્ટાન્ડર્ડ બીમાં વહેંચાયેલું છે। હું સ્ટાન્ડર્ડ એ અને સ્ટાન્ડર્ડ બી બંનેનું સાથે જ ચલાવીશ અને કહેતો આવીશ કે આ સ્ટાન્ડર્ડ એ માટે અગત્યનું છે, સ્ટાન્ડર્ડ બી માટે અગત્યનું છે। એટલે બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો, બરાબર છે। હું તમને નિયમિત વિડીયો મોકલતો રહીશ, તેનાથી તમને સમજણ પડશે। કોઈ પણ સમજણ ના પડે તો કોમેન્ટ કરશો, તમને જરૂરથી એક્ઝામ્પલ સાથે સમજાવીશ। તો ચલો આપણે પ્રકરણ શરૂ કરીએ। ધોરણ 10નું પહેલું પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર। વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિયલ નંબર। તમારે આપણે 9માની અંદર આ બધી સંખ્યાઓ જોઈ ગયા છે, ખાલી એનું હું તમને પ્રાસ્તાવિક ઇન્ટ્રોડક્શન કરાવું છું, બરાબર છે। તમારે જાણવું જરૂરી છે, બાકી તમારે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય એ જ જાણવાનું જરૂર છે। એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કેને કહેવાય, પૂર્ણ સંખ્યાઓ કેને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ કેને કહેવાય, સમય સંખ્યાઓ કેને કહેવાય અને અસમય સંખ્યાઓ કેને કહેવાય। આ બધી સંખ્યાઓને ભેગી કરીએ ત્યારે વાસ્તવિક સંખ્યાઓ બને। આપણને પ્રકરણનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, પણ વાસ્તવિક સંખ્યાઓનું જ્ઞાન આપણને હોવું જોઈએ। ઘણી વખત આપણે ભલે આ જરૂરી નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે। આ બધું આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ, બરાબર। પ્રાકૃતિક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણ ગણતરીની ધન સંખ્યાઓ 1 2 3 4, જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, નેચરલ નંબર કહેવામાં આવે, જેને પ્રાકૃતિક સંખ્યાગણ કહેવાય। N એટલે પ્રાકૃતિક સંખ્યાગણ। બીજી છે પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવામાં આવે છે, તેને W વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યામાં તમે 0 ઉમેરો એટલે એ હોલ નંબર બની જાય છે, પૂર્ણ સંખ્યાઓ બને છે, જેને પૂર્ણ સંખ્યાગણ W ને કહેવામાં આવે છે। પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, એને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહે છે। પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે W ની અંદર તમે માઇનસ સંખ્યા ઉમેરો એટલે એ Z બની જાય, જેને Z વડે દર્શાવવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓને। ઋણ પૂર્ણાંક, શૂન્ય તેમજ ધન પૂર્ણાંક સંખ્યાઓના ગણને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે, જેને Z વડે દર્શાવવામાં આવે છે। એના પછી છે સમય સંખ્યાઓ, રેશનલ નંબર। તો સમય સંખ્યાઓ એટલે કે આ ઝેડની અંદર તમે અપૂર્ણાંક ઉમેરો માઇનસ પ્લસ વાળા એટલે એ બની જાય સમય સંખ્યાઓ, જેને ક્યુમાં દર્શાવવામાં આવે છે। શેમાં દર્શાવવામાં આવે છે? ક્યુમાં। તો ક્યુ એટલે કે -1 -2 -3 0 1 2 3 1 દૂત્યાંશ -1 પંચમાંશ ઓછા 3 પંચમાંશ, મીન્સ કે અપૂર્ણાંક સંખ્યાઓ। અને ZWN, આ NWZ ની અંદર તમે અપૂર્ણાંક સંખ્યાઓ ઉમેરો એટલે એ બને છે ક્યુ, મીન્સ કે સમય સંખ્યાઓ બને છે। પછી આવે છે અસમય સંખ્યાઓ। અસમય સંખ્યાને ઇંગ્લિશમાં ઇનકન્સિસ્ટન્ટ કહેવામાં આવે છે। જે સમય સંખ્યા નથી તે બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે અને એના ગણને અસમય સંખ્યા ગણ કહેવાય છે, જેને I વડે દર્શાવવામાં આવે છે, સ્પેલિંગનો પહેલો અક્ષર। તો સમય સંખ્યા નથી તો એવી કઈ સંખ્યાઓ છે? તો આ બધી સંખ્યાઓ સમય સંખ્યા નથી, બરાબર। જે અપૂર્ણાંક જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કાઢી ન શકાય, દાખલા તરીકે 16નું કાઢી શકાય તો 16 સમય સંખ્યા છે, પણ 15નું ના નીકળે તો એ અસમય આવી જાય। 1નું નીકળે 1 તો 2નું ના નીકળે તો એ અસમય કહેવાય। 4નું નીકળે 2 એ પૂર્ણ રીતે નીકળે છે, પણ 3નું ના નીકળે, 5નું ના નીકળે, 6નું ના નીકળે, 7નું ના નીકળે તો એ બધી સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાય। બીજી અનંત અનાવૃત જેવો સંખ્યાઓ કે જેને
દાખલા તરીકે પાઈ છે, પાઈની કિંમત આપણે 22 લઈએ તો પાઈ પણ અસમય સંખ્યા છે. 22/7 કરો તો એનો ક્યારે પણ શૂન્ય શેષ નહીં આવે. જેવી શૂન્ય શેષ ના આવતી બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. બીજી આવૃત્તિ રિપીટ થતી હોય એમને એમ શું કરતી 3 5 3 5 3 5 4 5 એમ સંખ્યાઓ રિપીટ થતી હોય પણ એનો ઝીરો શેષ ના આવે એવી બધી સંખ્યાઓ, બરાબર છે, એવી બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે જ્યારે તમારે ભણવાનું છે વાસ્તવિક સંખ્યા વિશે, તો વાસ્તવિક સંખ્યા કેને કહેવાય? તો આ બધી વાસ્તવિક સંખ્યા 1 થી 5 સુધીની, 1 થી 5 સુધીની બધીની ભેગી કરો એટલે એ બને વાસ્તવિક સંખ્યા. એટલે બધી સંખ્યાઓ આવી ગઈ વાસ્તવિક સંખ્યામાં, બરાબર છે. વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર કહેવામાં આવે છે અને એને આર વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? આર વડે. એટલે આર એટલે એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ ઉપગણ આઈ, એટલે મીન્સ કે આરની અંદર આ બધી સમાયેલી છે, બરાબર. એન પ્લસ ડબલ્યુ પ્લસ ઝેડ પ્લસ ક્યુ પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ આર. એટલે આરની અંદર બધી સંખ્યાઓ સમાયેલી છે. આ બધી સંખ્યાઓ ભેગી કરીએ, બરાબર છે, અને એનો જે ગણ બને તેને આર વાસ્તવિક ગણ કહેવામાં આવે છે. તો તમે હવે વાસ્તવિક સંખ્યા કેને કહેવાય એ તમે બરાબર સમજી ગયા હશો. બધી પ્રકારની સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર છે. પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા છે, સમય સંખ્યા પણ એ વાસ્તવિક સંખ્યા છે, અસમય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા છે. પણ વાસ્તવિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી, વાસ્તવિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા નથી, વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. એ ઉલટું પુલટું પૂછાય, ધ્યાન રાખવાનું. કારણ કે વાસ્તવિક સંખ્યા એ ખાલી અસમય સંખ્યા નથી, આ બધી સંખ્યાઓ આવેલી છે. એટલે અસમય પણ ન કહેવાય, સમય પણ ન કહેવાય, પૂર્ણ અને પ્રાકૃતિક પણ ન કહેવાય. પણ આ બધી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા કહી શકો. એટલે ઘણી વખત ખરા ખોટામાં આપણે આવે છે કે પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો સાચું. પણ વાસ્તવિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક બધી આવે. એટલે આમ ઉલટ પુલટ આપણને પૂછાય છે ક્યારેક એક માર્કમાં ખરા ખોટામાં, જે તમારો પહેલો પ્રશ્ન હોય છે એની અંદર. તો એ બરાબર ધ્યાનમાં રાખવાનું કે બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા છે, પણ વાસ્તવિક સંખ્યાઓ એકલ દોકલ અપૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યા નથી. એની અંદર બીજી પણ સમાવેશ થાય છે. તો મિત્રો, વાસ્તવિક સંખ્યા કેને કહેવાય એ તમે બરાબર સમજી ગયા હશો. તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. મારો વિડીયો તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાની અંદર ઇન્ટ્રોડક્શનમાં આપણે આગળ જોઈએ તો પ્રમેય 1.1 એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. એ પ્રમેય શું કહેવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યાઓને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે સામાન્ય રીતે લખી શકાય છે. એટલે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા, પહેલા તો વિભાજ્ય અને અવિભાજ્ય કેને કહેવાય એ તમને આપણે 8મા 9માં શીખી ગયા છીએ, છતાં પણ તમને યાદ કરાવી દઉં કે વિભાજ્ય સંખ્યા એટલે કે જેના 2 કે 2 થી વધારે અવયવ હોય, તેને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 1 છે, 1નો અવયવ પોતે 1 જ છે, એટલે 1 વિભાજ્યમાં નથી આવતી અને અવિભાજ્યમાં પણ નથી આવતી. 1 એ તટસ્થ સંખ્યા છે. પછી આપણે 2 લઈએ તો 2ના અવયવો ફક્ત 2 જ પડે, 2 પોતે અને 1. એટલે જેના 2 જ અવયવો પડતા હોય અને એ નક્કી છે કે 1 અને એક સંખ્યા પોતે, એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેના ફક્ત 2 જ અવયવ પડે, જેના ફક્ત 2 જ અવિભાજ્ય અવયવ પડે. કેવા પડે? અવિભાજ્ય અવયવ પડે. આ 2 જ અવયવ પડે, અવિભાજ્ય અવયવ પડે, બરાબર છે. આ 2 અને 1, 2 પોતે ને 1. દાખલા તરીકે 3 છે તો 3 ને 1, 5 છે તો 5 ને 1, 7 છે તો 7 ને 1, પછી
11 છે તો 11 ને 1, તો જેના ફક્ત 2 જ અવયવ હોય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને 2 થી વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 4 છે તો 4 નો 1, 2 અને 4. 6 છે તો 1, 3, 2. એવી રીતે 9 છે તો 1, 3, 9. તો 2 થી વધારે અવયવ છે, એક તો બધાનો અવયવ છે જ. એક ઈ કોમન અવયવ છે, કોઈનો પણ કાંઈ પણ અવયવ ન હોય તો એક તો હોય જ. એટલે એક ઈ કોમન અવયવ છે, એક બધી સંખ્યાઓનો અવયવ છે. બરાબર છે. એટલે દાખલા તરીકે 3 છે એ અવિભાજ્ય સંખ્યા કે 5 અવિભાજ્ય, 7, 11, 13, 17, 19, 23 એ બધી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. એટલે અવિભાજ્ય સંખ્યા એટલે જેના ફક્ત 2 જ અવયવ હોય. અમે યાદ રાખવું હોય તો ફક્ત પોતાના જ ટેબલમાં આવે, પોતાના જ આંકમાં આવે. 3 એ 3ના ટેબલમાં જ આવે, 5 એ 5ના ટેબલમાં જ આવે, 11 એ 11ના ટેબલમાં આવે, 17 એ 17ના ટેબલમાં જ આવે. બરાબર. 19 એ 19ના ટેબલમાં આવે. બરાબર છે. 23 એ 23ના ટેબલમાં આવે. એટલે યાદ રાખવા માટે કહું છું કે જે પોતાના ટેબલમાં આવે એવી સંખ્યા અવિભાજ્ય. અને ગણિતની રીતે વ્યાખ્યા આપી હોય તો જેના ફક્ત 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને 2 થી વધારે હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા ઘણા બધા ટેબલમાં આવે તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલું યાદ રાખજો કે 2 અવયવ એવો છે, 2 અંક એવો છે, આ 2 અવિભાજ્ય સંખ્યા હંમેશા એકી હોય. એક આ 2 જ એવો છે કે એ બેકી છે. બાકી 3, 5, 7, 11, 13, 17, 23 એમ તમે હાલે જાઓ અનંત સુધી તો બધી એકી સંખ્યા આવશે. એક જ 2 એવો છે, બેકી સંખ્યા છે ને અવિભાજ્ય છે પાછું. એના 2 જ અવયવ પડે, 2 ને 1. બરાબર યાદ રાખજો. એટલે અવિભાજ્ય અને વિભાજ્યમાં તમને બરાબર ખબર પડી ગઈ હશે. બરાબર છે. તો અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવા એ તમે આપણે 8મા 9મામાં શીખી ગયા છીએ. 7મામાં 6ઠાથી 7, 6માં આવે છે. દાખલા તરીકે અવિભાજ્ય અવયવ પાડીએ તો અવિભાજ્ય અવયવ કેવી રીતે પડે? તો અવિભાજ્ય અવયવ પાડવા હોય તો દાખલા તરીકે આ છે 32, 760. આ 32, 760 એના હવે આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો અવિભાજ્યનો ક્રમ છે એ બરાબર ધ્યાનમાં રાખવાનો. પેલો 2 લેવાનો, પછી 3, પછી 5, પછી 7, પછી 11, પછી 13, પછી 17, પછી 19, પછી 23, પછી 31. આમ અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ પાડવા એટલે આના સિવાય બીજો કોઈ ના હોય. ક્રમાનુસાર લેવાનો. પેલો 2 વડે ભગાય તો 2 જ વડે ભાગવાનો. 2 વડે ન ભાગે પછી 3નો વારો હોય, પછી 5નો વારો હોય, પછી 7નો વારો આવે, પછી 11નો વારો આવે, પછી 13નો વારો આવે. એવી રીતે તમારે અવયવ પાડતા જવા પડે. બરાબર છે. તો પેલા 2 વડે પાડીએ તો બરાબર. 2 એકા 2, 2 છક 12, 2 તેરી 6, 2 અઠા 16. હજી 2 વડે પડશે. 2 અઠા 16, 2 એકુ 2, 2 નવા 18, 0. હજી 2 વડે પડશે. 2 ચોક 8, 0, 2 નવા 18, 2 પચા 10. હવે 2 વડે નહીં ભગાય. બરાબર છે. હવે 2 વડે નહીં ભગાય કારણ કે 5 આવી ગયો. 2 વડે કોને ભગાય કે જેને સંખ્યાનો અંક એકમનો અંક 0, 4, 2, 6, 8 એટલે બેકી હોય. અહીંયા 5 આવી ગયો. તો હવે આપણે 2 વડે ના લે 3 વડે જોઈએ. તો 4 ને 9, 13 ને 5, 18. તો 3 વડે કોને ભાગી શકાય કે જેનો સરવાળો કરીએ 3ના પાડામાં આવતો હોય તો 3 વડે ભાગી શકાય. તો આનો સરવાળો 18 થાય છે. 3 વડે ભગાય તો 3 એકા 3, 3 તેરી 9, 3 છક 18, 3 પચા 15. હજી 3 વડે 3 ચોક 12, 3 પચા 15, 3 પચા 15. બરાબર. હવે 3 ચોક 12, 3 પચા 15. હવે આ 455. આનો સરવાળો 5, 5, 10 ને 4, 14 થઈ ગયો. એટલે હવે 3 વડે નહીં આવે તો હવે 5 વડે ભગાડીએ. તો 5 વડે કોને ભગાય કે જેનો એકમનો અંક 5 કે 0 ને 5 વડે ભગાય તો એકમનો 5 છે. આપણે ચાવીઓ બધી શીખી ગયા છીએ. તો 5 નવા 45, 5 એકુ 5 એટલે 91, 50, 455 થાય. હવે આપણે 5 વડે પણ નહીં ભાગી શકાય કારણ કે 0 કે 5 નથી. તો હવે આપણે 11 વડે ભાગીએ તો 11 88 ને 11 નવા 99. તો 99 એ 11 વડે ન ભાગાય. તો હવે પછી કોનો વારો આવે? 13નો વારો આવે. તો 13 સત્તે 91, 7 અને 13 અને 13 અને 1. તો આ એના અવિભાજ્ય અવયવ પડ્યા. હવે એ અવિભાજ્ય અવયવને આપણે ગુણાકાર તરીકે સામાન્ય રીતે લખી શકાય છે એમ પ્રમેય 1.1 કહે છે. તો આપણે એને ગુણાકાર તરીકે લખવા હોય તો આમ લખાય. 32, 760ના આપે અવિભાજ્ય અવયવ પાડ્યા તો એને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 થાય. તો આને કહેવાય
અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખ્યા કહેવાય. તમને કોઈ એમ કે ભાઈ આ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખો. આપણો 1.1 નો પહેલો દાખલો એ જ છે. એટલે બરાબર ધ્યાન રાખજો. 1.1 પ્રમેયના આધારે છે. બરાબર, 1.1 પ્રમેય અને 1.2 પ્રમેયના આધારે આપણે સ્વાધ્યાય નંબર 1 અને 2 શીખવાના છે. 1.1 ને 1.2 આ બે પ્રમેયના આધારે જ છે. 1.1 આના આધારે છે, 1.2 આના આધારે છે. 1.2 1.2 ના આધારે છે, 1.1 1.1 ના આધારે છે. 1.1 સ્વાધ્યાય 1.1 પ્રમેય 1.1 નો ઉપયોગ થાય છે અને સ્વાધ્યાય 1.2 પ્રમેય 1.2 નો ઉપયોગ થાય છે. જો બે અનુકૂળ રીતે આવે છે તો પ્રમેય 1.1 શું કહે છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, બરાબર છે, કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્યની કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો તેના તમે અવયવો ક્રમને અવગણીને, એટલે કોઈ પણ ક્રમમાં આવે 2 3 5 7, અહીંયા જો 5 પછી સીધો 11 7 આવે, 7 પછી 11 આવે, પણ 11 ના આવે એટલે 13, કારણ કે 11 વડે નથી ભગાતા. એટલે ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખી શકાય છે. આ એનો ક્રમ છે. પણ કોઈ ક્રમ ન ભગાતો હોય તો એના પછીનો લેવાનો. અહીંયા 11 વડે ન ભગાણા તો આપણે 13 લીધા. એટલે ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે સામાન્ય રીતે લખી શકાય છે. તો આપણે કે આ રીતે લખાઈ શકાય. જો આના અવયવો પાડ્યા તો એને ગુણાકાર તરીકે આ રીતે લખાય. હવે સમજણ પડી ગઈ ને? હવે એને તમે પાછું આ 3 વખત આવે તો 2 નો ઘન કહેવાય, 3 2 વખત આવે તો 3 નો વર્ગ કહેવાય, અને 5 1 7 1 ને 13 એક વખત આવ્યા છે તો આને કહેવાય એક ઘાત. લખાતી નથી પણ લખ્યું હોય તો લખી શકાય. તો આને પાછું શું કહેવાય કે અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર તરીકે લખ્યા કહેવાય. પરીક્ષામાં તમને એમ પૂછે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખો તો આ રીતે લખાય. પણ પરીક્ષામાં તમને એમ પૂછે કે અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર તરીકે લખો તો આ રીતે લખાય. સમજણ પડી કે નહીં તમને? ઘાતના કે તો આ રીતે, અને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે કહો તો આ રીતે લખી શકાય. સમજણ પડી? આ રીતે લખી શકાય. હવે ગુસા કેને કહેવાય આપણે ખબર જ છે, HCF. બરાબર છે. આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદને ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. એટલે કે તમે અવયવ પાડો, કોઈ પણ બે સંખ્યા અવયવ પાડ્યા, એ બંનેમાં જે કોમન હોય ને, બંનેમાં આવતો હોય એવો, એને આપણે શું કહીશું? ગુસા કહીશું. શું કહીશું આપણે? ગુસા. એટલે બંનેમાં આવતો હોય એવો. ગણિતની ભાષામાં એમ કહેવાય કે નાનામાં નાની ઘાત હોય, નાનામાં નાની ઘાત હોય એ. દાખલા તરીકે જો 6 ને 20 નો ગુસા કાઢો તો 6 ના અવયવો 2 × 3 થાય અને 20 ના અવયવો 2 × 2 × 5 થાય. તો આ બેમાં કોમન શું છે? બગડો. આમાં 3 છે પણ આમાં નથી, આમાં બીજો બગડો છે તો આમાં નથી, આમાં 5 છે તો આમાં નથી. એ બંનેમાં હોય એવો અંક એ ગુસા કહેવાય. એના ગુણાકાર. આમાં એક જ અંક છે, બીજો હજી દાખલા તરીકે 3 તો 2 તેરી 6 ગુસા આવત. તો બંનેમાં કોમન હોય એવા આવને શું કહેવાય? ગુસા કહેવાય. એને HCF કહેવાય. સમજણ પડી? એટલે કે નાનામાં નાની ઘાત, આમાં નાનામાં નાની ઘાત કઈ થી? 2 ની, તો 2 ગુસા કહેવાય. કોમન અવયવ 2 અને નાનામાં નાની ઘાત 2. તો LCM કેને કહેવાય? એટલે કે લસા, લઘુત્તમ સાધારણ અવયવી, કોને કહેવાય? તો આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોના ગુણાકારને, એટલે કે આમાં તમામ પદો, દાખલા તરીકે જો મહત્તમ પદ લેવાનું, 2 નું મહત્તમ પદ 2 નો વર્ગ છે, 2 2 વાર આવે, 3 નો મહત્તમ ઘાત 1, 5 નો મહત્તમ ઘાત 1, આ બધાના ગુણાકાર 2 દુ 4 તેરી 12 50 60 થાય. એટલે હજી એક તમને કોમન રીતે સમજાવી દઉં કે દાખલા તરીકે આ 2 24 ના અવયવો છે, 2 12 2 6 2 3 3 1, અને આપણે 25 ના અવયવ પાડીએ તો 5 5 5 1, એટલે 24 ના અવયવ પડ્યા 2 × 2 × 2 × 3, અને 25 ના અવયવ પડ્યા 5 × 5. બરાબર છે. તો આમાં ગુસા શું આવે? ગુસા કાંઈ નહીં આવે. બંનેમાં કોમન કાંઈ નથી. કોઈનો પણ કાંઈ ગુસા કોમન ન હોય તો ગુસા 1 લખાય. યાદ રાખજો, ગુસા બરાબર 1. આમાં કોમન કાંઈ નથી. આમાં 5 છે તો આમાં 5 નથી, આમાં 2 છે તો આમાં 2 નથી, 3 3 નથી. એટલે કોમન 2 માં નથી, ગુસા. લસા શું આવે? લસા તો પહેલો અવયવ છે એમને એમ લખી નાખો. બરાબર. તો 2 નો ઘન
ગુણ્યા 3નો 1 ઘાત ગુણ્યા 5નો વર્ગ, આ એનો લસા આવે. એટલે મીન્સ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, આ બધા આમાં કીધેલું છે કે મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. મહત્તમ ઘાતાંક તો 2ની મહત્તમ ઘાતાંક કઈ? 2નો ઘન. 3ની મહત્તમ ઘાતાંક 3ની 1. 5નો મહત્તમ ઘાતાંક 5નો વર્ગ થાય. તો એ બધાનો ગુણાકાર કરી નાખો તો એને શું કહેવાય? લસા કહેવાય. તો તમે લસા ગુસા વિશે તો શીખી ગયા છો, એટલે કાંઈ વધારે 10મા ધોરણમાં સમજાવવાની જરૂર નથી, છતાં પણ તમને સમજાવી દીધું. હવે પ્રમેય 1.2 શું કહે છે કે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. આમાં અષ્ટમ તમને નહીં સમજાય. હું તમને ઉદાહરણ તરીકે સમજાવું. દાખલા તરીકે પી એક અવિભાજ્ય એટલે પી બરાબર 3 લ્યો, 3 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે એમ કે છે કે ધન પૂર્ણાંક એ માટે, એટલે ધન પૂર્ણાંક પી ધન પૂર્ણાંક છે 3 બરાબર છે. તો પી છે એ છે, તો ધન પૂર્ણાંક એ છે એટલે એ માટે એનો વર્ગ એટલે 3નો વર્ગ 9 થાય. 3નો કેટલો થાય? 9 થાય. એ શું કહે છે કે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય. એ વર્ગ એટલે 9, પી વડે એટલે કે 3 વડે વિભાજ્ય છે. હા, 9 એ વર્ગ કહેવાય, એ પી વડે એટલે કે 3 વડે વિભાજ્ય છે જ ને. તો એ પણ પી વડે વિભાજ્ય હોય, એટલે કે 3 પણ પી વડે વિભાજ્ય હોય. એ એટલે કે 3 અને પી એટલે પણ 3, તો 3 વડે 3 વડે ભગાય. તો આ એમ કે છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો તમે વર્ગ કરો તો એ વર્ગ પણ મૂળ સંખ્યા વડે ભગાવવો જોઈએ, અને એનું જે વર્ગમૂળ નીકળે એ પણ મૂળ સંખ્યા વડે ભગાવવું જોઈએ. તો આ ભગાયેલ છે. તો 1.2 તમને આ નિયમ સમજાવે છે કે પી એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે પી એટલે 3 અને ધન પૂર્ણાંક એટલે પણ 3, એને વર્ગ કરવો એટલે 9, એને પી વડે ભાગી શકાય એટલે 3 વડે પણ ભાગી શકાય, અને પાછું એ એટલે 3 છે, એને પણ પી વડે ભાગી શકાય, તો એ 3 ને 3 વડે પણ ભાગી શકાય. તો એને પ્રમેય 1.2 કહે છે. આ તમને 1.2 સ્વાધ્યાયમાં આવશે સાબિત કરવાના દાખલા. આ ગણતરીના દાખલા છે ને આ સાબિત કરવાના દાખલા છે. એ તમને જ્યારે સ્વાધ્યાય ચલાશે એટલે બરાબર સમજાઈ જશે. હવે આ યાદ રાખવાનું છે કે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી હંમેશા અસમય હોય. એટલે આ સમય છે ને આ અસમય છે, એની બાદબાકી ઈ જ આવે, અસમય આવે. 5 ઓછા વર્ગમૂળ 3 બરાબર 5 ઓછા વર્ગમૂળ 3 થાય, અને 5 વત્તા વર્ગમૂળ 3 બરાબર 5 વત્તા વર્ગમૂળ 3 થાય. શૂન્યેતર સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર અસમય હોય છે. શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા તમે લો અને બીજી અસમય લો. આપણે 3 લઈએ અને અસમય એટલે 2 વર્ગમૂળ 2 લઈએ, એનો ગુણાકાર કરી તો 3 દુ 6 વર્ગમૂળ 2 આવે, અને એનો ભાગાકાર કરીએ. દાખલા તરીકે 2 વર્ગમૂળ 2 ભાગ્યા 4 કરો તો 2 દુ 4, અને આ બગડામાં 2 વર્ગમૂળ સમાયેલા છે, 1 વર્ગમૂળ ઉડી ગયું તો વર્ગમૂળ નીચે 1 વધ્યું એટલે 1 વર્ગમૂળ 2, 1/2 જવાબ આવે. એ અસમય સંખ્યા કહેવાય. એટલે કહેવાનો મતલબ કે શૂન્યેતર સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમય હોય છે, અને સમય અને અસમય સંખ્યાના સરવાળા બાદબાકી પણ હંમેશા અસમય છે. આ કેમાં પૂછાય? એક વાક્યવાળામાં પૂછાય. આ બધું છે ને એક વાક્યવાળામાં પૂછાય છે, એટલા માટે આની ચર્ચા મેં ઇન્ટ્રોડક્શનમાં કરી છે. બરાબર છે. પછી દાખલા તો આવવાના છે, પણ આપણે એક વાક્યવાળામાં તમે જોયું હતું પેપરમાં, આપણને ખ્યાલ ન હોય ક્યાંથી પૂછી નાખે, એ થિયરીમાંથી પૂછે. તો થિયરી અંદર આ બધું છે. તમારા સ્વાધ્યાયની થિયરી જોશો તો એની અંદર બ્લુ અક્ષરે લખેલું છે. બરાબર છે. તો બ્લુ અક્ષરવાળી એ એક વાક્યની અંદર એનો ઉપયોગ કરવામાં ઘણી વખત આવે છે. તો આપણે આ એક વાક્યવાળા માટે આપણે આ થિયરી જાણવી જરૂરી છે, અને મેં થિયરી તમને જણાવી. બરાબર છે. હવે તમને એક વૃક્ષની રીત સમજાવી દઉં, એટલે હવે પછી આ સ્વાધ્યાયના દાખલા આપણે સ્ટાર્ટ કરશું. બરાબર છે. તો મિત્રો હવે આપણે વૃક્ષની રીત જરાક જોઈ લઈએ. વૃક્ષની રીતમાં દાખલા તરીકે 124 છે, એને તમારે વૃક્ષની રીતે કરવું હોય તો પહેલાં 2 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 2 વડે. જ્યાં સુધી 2 વડે ભગાય ત્યાં સુધી 2 વડે ભાગો. 2 વડે ભાગીએ તો સામે શું આવશે? આમ વૃક્ષની જેમ ડાળી જેમ કરતા હોય તો 62 આવશે. વળી એને 2 વડે ભાગો. જે ભાગો ને એ ડાબી બાજુ લખવાનું, જવાબ આવે એ જમણી બાજુ. તો 31 દુ 62. બરાબર.
હવે આને કાંઈ ભગાશે નહીં 2 વડે, સીધા 31 અવિભાજ્ય આવે. 31 વડે ભાગો, કેટલા ભાગશો? 31 વડે ભાગશો એટલે એનો જવાબ કેટલો આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 31. 62 ને 2 વડે ભાગો 31, 31 ને 2 વડે ભાગો તો સોરી 124 ને 2 વડે ભાગો 62, 62 ને 2 વડે ભાગો 31, 31 ને 31 વડે ભાગો એટલે 1. તો 124 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 31 જવાબ થાય. આ એનો અવયવ કહેવાય. શું કહેવાય? એના અવયવ કહેવાય. વૃક્ષની રીતે કર્યા કહેવાય. કેવી રીતે કહેવાય? વૃક્ષની રીતે. તો આને કહેવાય વૃક્ષની રીતે. તો આના અવયવ એલ આકારમાં હોય હંમેશા આમ. તો એના જે 1 લખ્યું નથી, આપણે લખવો હોય તો 1 લખી શકાય, ગુણ્યા 1 પહેલો લખવો જોઈએ, આમ બરાબર થાય. તો આમ 2 ગુણ્યા 2 ગુણ્યા 31 ગુણ્યા 1 એ એના અવયવ પડે. તો આ કહેવાય વૃક્ષની રીત. કઈ કહેવાય છે? વૃક્ષની રીત. એ તમને ક્યારેક પૂછાઈ જવા છે. તમારું ઉદાહરણ આપેલું છે પાના નંબર 2 ઉપર, એ તમે જોઈ લેજો. એવી રીતે વૃક્ષની રીત થાય છે. તો મિત્રો, આ રીતે આપણે ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે. હવેના નેક્સ્ટ વિડીયોથી તમને દાખલા સમજાવવામાં આવશે. તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. લસા અને ગુસાનું સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી થાય, જ્યાં એ અને બી કોઈ પણ સંખ્યાઓ છે એમ દર્શાવાય છે. આ લસા આપેલો હોય તો ગુસા શોધી શકાય અને ગુસા આપેલો હોય તો લસા શોધી શકાય. તેનું સૂત્ર છે જે આપણે દાખલા ગણતી વખતે જોઈશું.